મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મળેલી મંત્રીમંડળની આજની બેઠકમાં ખાસ કરીને સમગ્ર ભારતના લોકપ્રિય વડાપ્રધાન આપણું ગૌરવ માનનીય નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ, ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વ, જે પ્રકારે આખા કાર્યક્રમનું આયોજન માનનીય મોદી સાહેબના વિચારથી, એમના માર્ગદર્શન નીચે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના સતત દેખરેખ નીચે થયું છે. હું પણ ત્યાં તો મને ખબર છે કે જે પ્રકારે માનનીય મોદી સાહેબને આવકારવા માટે ભગવાન સોમનાથના ભક્તોને સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર ગયેલું થયું હતું. સાહેબનું મંદિરમાં આગલા દિવસે આવું 10 તારીખે 11 તારીખે શૌર્ય યાત્રા અને શૌર્ય સભા, એ ઉપરાંત પણ અભૂતપૂર્વ કહી શકાય ઐતિહાસિક ઓમકારનાદના જાપ, એક અલૌકિક વાતાવરણ ભગવાનના સાનિધ્યમાં, અને એક એવા મહાપુરુષનું પણ નિશ્રા, એટલે કે માનનીય મોદી સાહેબની નિશ્રા પણ મળી. કાર્યક્રમના સ્વરૂપ બે હતા, પણ મેં જે દ્રશ્ય જોયું છે, આપે જે બતાવ્યું છે, સાહેબ ગયા ત્યારે પણ સાહેબને આવકારવા માટે અભિવાદનની આખી રોડ શો જેવું થાય, સાહેબ બહાર નીકળે ત્યારે પણ થાય. મંદિરનું આપ પટાંગણ પણ જોવો છો કે લાંબા સમય લાંબુ છે, સવારે આવે ત્યારે પણ થાય, હજારોની મેદની બહાર નીકળે ત્યારે પણ થાય. શૌર્ય સભા, શૌર્ય યાત્રા નીકળે ત્યારે પણ જે પ્રકારે થનગની રહ્યા હતા માનનીય મોદી સાહેબને આવકારવા માટે, મને એવું લાગે છે કે અભૂતપૂર્વ કહી શકાય. ને જ્યારે શૌર્ય સભા થઈ, એ સભામાં પણ જાણે રોડ શો હોય, બાંદર મંડપમાં માણસો નહોતા સભાતા, એટલા હજારો લોકો બહાર સાહેબની એકમાત્ર ઝાંખી લેવા માટે મોદી સાહેબની. અને મોદી સાહેબે જે પ્રકારે ભાવથી આ સોમનાથનો આખો ઇતિહાસ એક શૌર્ય તરીકે લીધો છે ને પ્રદર્શિત કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે એના માટે વિશેષ અભિનંદન આપવામાં આવ્યા. અને રાજ્યની સમગ્ર જનતાનો, રાજ્યના મંત્રીમંડળે આભાર માન્યો. વહીવટીતંત્રને પણ વિશેષ 4 દિવસની અંદર તમામ કાર્યક્રમો, મોદી સાહેબનો આખો પ્રવાસ અલગ અલગ પ્રકારે 4 દિવસની અંદર એ આખું ઊભો કર્યો છે. એટલા માટે વહીવટીતંત્ર, પોલિટિકલ વિંગ, ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખશ્રી, એમનો પણ સહયોગ, કાર્યકર્તાઓનો પણ સહયોગ, પ્રતિનિધિઓનો પણ સહયોગ, એ પ્રકારે ખૂબ મહત્ત્વનું કહી શકાય. એ પ્રકારે અલગ અલગ જગ્યાએથી સમગ્ર દેશમાંથી પણ લોકો આવતા હતા. આ સોમનાથનું શૌર્ય અને સંસ્કૃતિ સમગ્ર દેશને ખૂણે ખૂણે પહોંચાડવાનું પણ નિર્ણય એ થયો છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે મોદી સાહેબે 1 વર્ષ સુધી આ સોમનાથ સ્વાભિમાન પર્વ સમગ્ર દેશમાં ઉજવવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં સ્વાભાવિક છે કે સોમનાથ દાદા એ વિશ્વના છે, સમગ્ર ધરતીના છે, સમગ્ર સૃષ્ટિના છે. પણ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે ગુજરાતમાં પણ વિશેષ ઉજવણીની પણ ચર્ચા હોય છે. કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ આખી વિગતે વાત મૂકી છે. દિલ્હી જવાના છે, સમગ્ર દેશનો કાર્યક્રમ બની રહ્યો છે, એમાં પણ ગુજરાત કોન્ટ્રીબ્યુશન કરે છે. અને રાજ્યનો પણ કાર્યક્રમ એ બનશે ત્યારે આપણા માટે આનંદની વાત છે કે ભગવાનને ભજવાનું અને આપણો આ શૌર્યનો ઇતિહાસ વાગવાનો મોકો એ પણ મળવાનો છે. આખું ભક્તિમય વાતાવરણની અંદર આ પર્વ ઉજવવાનું છે. ત્યારે સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ, એ પણ માનનીય મોદી સાહેબે એનું ઉદ્ઘાટન કર્યું અને 2 દિવસનું ખૂબ મહત્ત્વનું કહી શકાય એવી સફળતા એ સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ સમિટમાં મળી છે. ઉત્તર ઝોનમાં પણ થઈ. એ જ પ્રકારે નીચે સુધી આ વાઇબ્રન્ટ કોન્ફરન્સનો લાભ પણ રાજ્યની જનતાને, સૌરાષ્ટ્ર કચ્છની જનતાને મળવાનો છે. જન્મ ચાંસલરની સાથેની દ્વિપક્ષી બેઠક પણ ખૂબ સફળ રહી છે, એમની પણ ચર્ચાઓ થઈ. મહાત્મા મંદિર ખાતે માનનીય મોદી સાહેબે મેટ્રોનો શુભારંભ કર્યો હતો. મને કહેતા આનંદ થાય છે કે આજથી આ રૂટ એ એપીએમસીથી મહાત્મા મંદિર સુધીનો એ ચાલુ થઈ ગયો છે. એના માટે પણ હું તંત્રને અભિનંદન માની મંત્રીમંડળમાં સૌ સભ્યોએ આપ્યા છે. કારણ ખૂબ ઝડપથી આ પ્રકારના નિર્ણયો એ થઈ રહ્યા છે. ત્યારે એક સફળ પ્રવાસ એ માનનીય મોદી સાહેબનો ગુજરાતમાં રહ્યો છે. અને ગુજરાતની જનતાને પણ અનેક નવી વિકાસની ઊંચાઈઓ સાથે આપણા સોમનાથ દાદાના આશીર્વાદને, એમના આધ્યાત્મ અને ધર્મના ભાવ સાથે જોડાવાનું એક ભગીરથ કામ એ પણ રાજ્યમાં વડાપ્રધાનશ્રીના આવવાથી
થયું છે. હું એવું માનું છું કે ચર્ચાઓમાં પણ જે અમારે વાત થઈ છે એમાં આ બધી જ બાબતો 4 દિવસમાં કાર્યક્રમો યોજાવા, વ્યાપક રીતે યોજાવા, અલગ અલગ સેગમેન્ટમાં યોજવાના અને એની ફળશ્રુતિ રાજ્યની જનતાને જોડવાની. હું એવું ચોક્કસ અમે માનીએ છીએ કે ગુજરાતના એડમિનિસ્ટ્રેશનમાં, વહીવટીતંત્રમાં, પ્રતિનિધિઓમાં સરકારની કાર્યક્ષમતા અને ગતિશીલતામાં કેટલો મોટો વધારો થયો છે એના આ કાર્યક્રમ દ્વારા પ્રદર્શિત થઈ રહ્યું છે અને આપણે સૌએ જોઈ રહ્યા છીએ. એનો પણ વિશેષ ચર્ચાઓ થઈને સફળતા માટે વહીવટીતંત્રને પણ અભિનંદન આપવામાં આવ્યા છે. અને આ જ ગુજરાત મોડલ એ વહીવટી રીતે કેટલું મજબૂત છે એની પણ આપણે પ્રતીતિ કરાવે છે. મિત્રો, મેં વાઇબ્રન્ટ સમિટની કોન્ફરન્સની વાત કરી છે ત્યારે તમારા બધાના ધ્યાનમાં રહે એટલે 5,78,330 કરોડના MOU એ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં થયા છે. પ્રોજેક્ટ નંબર ઓફ પ્રોજેક્ટ છે 5,492. નોર્થ ગુજરાતમાં રિજનલ સમિટ થઈ હતી ત્યારે 1,292 પ્રોજેક્ટ સાથે 3,24,195 એ MOU થયા હતા. એટલે મને આનંદ છે અને તમને જણાવતા મને આનંદ થાય છે કે એ ચર્ચાઓ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને વહીવટીતંત્રએ મૂકી છે. જે પોલિસી રાજ્ય સરકારે ઘડી છે, મોદી સાહેબે જે યાત્રા શરૂ કરી કે અલગ અલગ પ્રકારની પોલિસીઓના કારણે રાજ્યમાં રોકાણના તકો એ વધી છે. પાવર, ઓઇલ અને ગેસ સેક્ટર એના માટેનું આકર્ષણ એ ગુજરાત બન્યું છે. ગુજરાતમાં એ પ્રકારનું ઉત્પાદન થાય, એ પ્રકારના પ્રયોજકો આવે, એમના માટે એમની પોલિસીઓ પણ ખૂબ મહત્વની. અન્ય જગ્યાએ પણ એ કામ થયા છે. પણ તમને જણાવું કે નોર્થમાં નંબર ઓફ પ્રોજેક્ટ 40 હતા. પાવર, ઓઇલ અને ગેસ સેક્ટરની વાત કરું છું. 3,11,180 એ MOU થયા હતા. હું હવે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરું તો 99 પ્રોજેક્ટ સાથે 4,55,065 કરોડ રૂપિયાના MOU એ માત્ર આ સેક્ટરમાં થયા છે. એટલે કેટલી વિશાળ તકો એ ગુજરાતમાં આ સેક્ટર માટે ઊભી થઈ છે ને દેશમાં કોન્ટ્રીબ્યુશન કરશે એનું જરા આપણા ધ્યાનમાં આવે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP નવી, એમના માટે મારી મુખ્યમંત્રીશ્રીએ, અધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીને સૂચનાઓ આપી છે કે આ રોડમેપ જે બન્યો છે ભૂતકાળમાં 2030માં પૂરો કરવાનો છે. ગુજરાતે ઇનિશિયેટિવ લીધું છે 40 સુધીના બદલે 2030માં કેવી રીતે કયા ઇન્ડિકેટર્સ સાબિત કરી શકીએ તો જનતા સુધી જે નિર્ણયો થઈ રહ્યા છે NEPમાં આમ સામેલ થઈ રહી છે, NEPનો એ નીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે, ત્યારે એ રોડમેપ સર્વગ્રાહી રીતે એની સમીક્ષા થઈને જનતા જનાર્દન સુધી માની મોદી સાહેબે નવી શિક્ષણ નીતિ એ 40 વર્ષ પછી અમલી થઈ છે. ત્યારે દર મહિને એનો રિવ્યૂ કરવો, દર મહિને કેબિનેટમાં રિવ્યૂ કરવો, અધિકારી પણ એનો કેબિનેટમાં રિવ્યૂ કરીને દર મહિને માહિતી આપે કે આપણો કેટલો પ્રોગ્રેસ કર્યો ને એનો કેટલો ફાયદો એ નીચે સુધી મળ્યો છે. એટલે આ એક ખૂબ મોટો મહત્ત્વનો સુધારો છે. ત્યારે એમાં ગુજરાત અગ્રેસર રહે એના માટેની પણ ચર્ચાઓ કરી છે. હું આપને VGRCની તમામ વિગતો એ લેખિતમાં પ્રેસ નોટમાં આપને આપી દઈશ. એટલે એમાં વિશેષ ડિટેલમાં વાત કરતો નથી. આપના સુધી તમામ આંકડાઓ એ સૌરાષ્ટ્ર કચ્છના આપને મળી જશે જેમ નોર્થમાં મળ્યા હતા. મિત્રો, આનંદની વાત એ છે કે ગુજરાતે સતત 4થી વખત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર તરીકે રાજ્ય દરજ્જો મેળવ્યો છે. આપણી ઔદ્યોગિક નીતિ 2020 અંતર્ગત 430થી પણ વધારે સ્ટાર્ટઅપ અંદાજે 65 કરોડની નાણાકીય સહાય એ આપણે આપી છે. ગુજરાતમાં આજે 16,000 કરતાં પણ વધુ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે. માનનીય મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર એક યુવાનો માટે વિશાળ તકો લઈને વિકાસની એક નવી દુનિયા ગુજરાત રાજ્યએ ઊભી કરી છે. 200થી વધુ ઇન્ક્યુબેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ, 850થી વધુ મહિલાઓ, બહેનો કેવી રીતે આગળ વધે એના માટેના મહિલા સશક્તિકરણની જે વાત મોદી સાહેબે શરૂ કરી હતી, આજે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ. 850થી પણ વધારે મહિલાઓની આગેવાનીમાં સ્ટાર્ટઅપ્સ તેમજ શહેરી ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત 350થી વધુ પાયાના સ્ટાર્ટઅપ્સનો પણ આમાં સમાવેશ થાય છે.
મને જણાવતા આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રીએ જે નિર્ણય લીધો છે, માત્ર અમદાવાદ કે ગાંધીનગરમાં જ તે આઈ હબ કેન્દ્ર ન હોય, કારણ કે જે પ્રકારે સ્ટાર્ટઅપર છે બધી જગ્યાએ ગામડામાં પણ આપણે જોવા મળે છે. એના આઈડિયાઝ, એનું ઇનોવેશન, માઇન્ડ ટુ માર્કેટ સુધીનો કન્સેપ્ટ એ વધારે રોજગારીને તકો પૂરી પાડશે, વધારે આપણું ગુજરાત અર્થતંત્ર વધારે મજબૂત થશે. ત્યારે સુરત, વડોદરા, રાજકોટ, જામનગર જેવા શહેરોમાં પણ એ સ્ટાર્ટઅપર્સ એ શરૂ થઈ, મહેસાણામાં પણ એનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ પછી આગળ ઉપર જિલ્લા મથક ઉપર આ આઈ હબની સ્થાપના કરીને વધારે એને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય પણ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ લીધો છે. મિત્રો, વાત અને વાસ્તવિકતા જુદી હોય છે. મને તમારા ધ્યાને મૂકતા વિનમ્ર ભાવે, જ્યારે રાજકોટમાં વેલિડિટી ફંક્શનમાં હું હતો ત્યારે મેં ત્યાં વાત કરેલી, કદાચ આપના મીડિયાવાળા લોકો હશે, પણ આજે આપના ધ્યાને મૂકું છું કે 66,000 કરોડ MOU, 66,000 કરોડના MOU 2003માં વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં થઈ ત્યારે થયા હતા. 80 જેટલા એમાં કંપનીઓ, નંબર ઓફ કંપનીઝ 80 જેટલી હતી. વાઇબ્રન્ટ સમિટ કોન્ફરન્સ રિજનલ એમાં 5,78,000 એ MOU થયા છે. 5,000થી વધારે કંપનીઓ ઇન્ડિવિડ્યુઅલ રીતે એમાં જોડાણી છે. હું આ એકની વાત કરું છું, હજી નોર્થનું નથી જોડતો, હજી મધ્ય અને સાઉથનું બાકી છે. મિત્રો, પરિણામો એ રાજ્યની પ્રજાને, ગુજરાત રાજ્યને મળ્યા છે. કોઈ પણ વસ્તુ પહેલ કરીએ ત્યારે સ્વાભાવિક છે કે એ પહેલમાં નાની મોટી અડચણ આવતી હોય, પણ પ્રયાસ કરીને રાજ્યની સરકારે આમાંથી જ નીતિઓ બનાવી. નાના મોટા અડચણ થતા હોય તો એમાં ઝડપથી દૂર થાય. એના રિવ્યૂ માટે CM ઓફિસમાં બેઠા છે, ઉદ્યોગ વિભાગ માનનીય હર્ષભાઈ ચલાવે છે. ત્યારે હું વિશેષ અભિનંદન આપીશ એમને. રાજકોટની અંદર 4 તારીખે રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટની સમીક્ષા વખતે કોન્ફરન્સની આખા સૌરાષ્ટ્રના વેપારીઓ મંડળો, ચેમ્બરો એમને બોલાવીને, અધિકારીઓને બોલાવીને 1-to-1 પ્રશ્નોની ચર્ચા કરીને એના ઉકેલ લાવ્યા છે. આજે મંત્રીમંડળમાં ચર્ચા થઈ છે અને આગામી દિવસોમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે તમામ જિલ્લાઓ પણ આ પ્રકારે થાય એના માટેના હર્ષભાઈ પ્રયાસ કરી રહ્યા છે. પરિણામો આપણને મળ્યા છે અને પરિણામોના આધારે જે MOU થયા છે ને, અનેક કંપનીઓ એ રાજ્યમાં MOU થયા પછી એ શરૂ થઈ છે, પરિણામો મળ્યા છે. શરૂ કરીએ છીએ ત્યારે નાના મોટા પ્રશ્ન આવે. જો રાજ્યએ શરૂ જ ન કર્યું હોત તો આ કંપનીઓ જ અહીંયા ન આવી હોત. એટલે ક્યારેક કોઈ અડચણો આવે તેના માટે રાજ્યની સરકાર તૈયાર છે, પણ MOU થઈ અને ધરતી ઉપર ઉતરે એના માટે સતત મોનિટરિંગ એ મુખ્યમંત્રીની કક્ષાએ થાય છે. આપણા ધ્યાનમાં આવે કોઈ સંજોગો અવસાદ, કોઈ અસાધારણ સંજોગો, કોઈ પાર્ટીએ નક્કી કર્યું અને એ ન પહોંચી શકે, એવા વિષયો પણ વહીવટમાં હોય છે. પણ મને આનંદ છે કે આના પ્રમાણો અને એની ટકાવારી એ રાજ્યની જનતાની સુખાકારી માટે, વિકાસ માટે મહત્ત્વની છે ને થઈ રહી છે. રાજ્ય અને કેન્દ્રની સરકારની જે નીતિ છે અને યોજનાઓ છે એનું અમલીકરણ કરોડો ને ખરબો રૂપિયા વિકાસ માટે રાજ્ય આપી રહ્યું છે. ત્યારે અલગ અલગ પ્રકાર કલેક્ટર એનો સમાહર્તા છે. કલેક્ટરના નેજા નીચે બધી બાબતો ચાલતી હોય છે. ત્યારે મુખ્યમંત્રી આજે પ્રભારી સચિવોને પણ સૂચના આપી છે કેબિનેટમાં કે તમે પ્રભારી સચિવ છો તો બધા વિભાગના હેડ છો, કલેક્ટર છે તો બધા વિભાગના હેડ છે. તો પ્લાનિંગ સાથે એનું આયોજન થાય. નાની મોટી ત્રુટિ રહી જતી હોય, નાની મોટી કોઈ મુશ્કેલી રહી જતી હોય તો એ CS લેવલે જ્યારે પણ કલેક્ટર વિષય મૂકે, દાખલા કે 1-2 વિષયો મારા ધ્યાને આવ્યા કે પ્રભારી સચિવને મુખ્યમંત્રીએ સૂચના આપી, એટલે ત્યાં ગયા તો કેટલાક પુલ અટકેલા હતા. એના કારણો અલગ હોય, કારણ ડિપાર્ટમેન્ટ અલગ હોય, નાણાકીય બાબતો હોય, R&B અલગ હોય, એમની વહીવટી પ્રક્રિયા અલગ હોય. એટલે કુલ મળીને માની મુખ્યમંત્રીજીનું જે વિઝન છે ભૂપેન્દ્રભાઈનું, એમણે આજે સૂચનાઓ આપી છે કે કલેક્ટિવલી જે રાજ્યનો પૈસો છે પરિણામલક્ષી વપરાય, ઝડપથી વપરાય. મારે આપને જણાવતા આનંદ થાય છે કે મુખ્યમંત્રી એવી સૂચના આપી છે કે કોઈ પણ પ્રક્રિયા લાંબો સમય નહીં ચાલવી જોઈએ. વિકાસની પ્રક્રિયાઓ, ટેન્ડરની પ્રક્રિયાઓ, એનો સમયગાળો કેમ ઓછો થાય ટેકનોલોજીના માધ્યમથી, એવી પણ આજે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. અને CSએ આ પ્રકારે દર અઠવાડિયે એ રિવ્યૂ કરવાનો જે નિર્ણય છે મુખ્યમંત્રીએ લેવડાવ્યો છે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં નાના મોટા પ્રશ્નો ધરતી ઉપર ના હોય, એ સીધી ઉપરની કક્ષાએ પહોંચે. ને જ્યાં જે ડિપાર્ટમેન્ટમાં કહેવાનું હોય તો CS ઓથોરિટી છે, મુખ્યમંત્રીની કક્ષાએ પણ કંઈ નિર્ણય લેવાનો હોય તો ઝડપથી લઈ શકાય છે. હું એવું માનું છું કે આ નિર્ણયને હું આવકારું છું અને આવનારા દિવસોમાં જિલ્લામાં એના પરિણામો પોઝિટિવ મળશે.
કોઈ બાબતો એના ધ્યાનમાં આવી હોય તો એ ચોક્કસ સરકારમાં રજૂ કરી શકતા હોય છે, વાત કરી શકતા હોય છે. યોગ્ય સ્તરે એમની ચર્ચાઓ થઈને અને કોઈ બાબતો હશે તો નિકાલ પણ માનીય મુખ્યમંત્રી છે એમાં ખૂબ ઉદાર છે. મુખ્યમંત્રી એ પ્રકારે પણ કહેતા હોય છે કે તમારા પ્રશ્નો નાના મોટા હોય તો ચોક્કસ ધ્યાને મૂકવા, એ માત્ર ધ્યાને મૂકવાની વાત હોય છે અને કંઈ અલગ રીતે મૂલવાની આવશ્યકતા નથી. પ્રતિનિધિ છે, સરકાર છે અને સરકારની ફરજ પણ છે કોઈ અડચણ હોય તો એને દૂર કરવી. અલગ અલગ એંગલથી દરેક વ્યક્તિની બાબતો હોય તો પોઝિટિવલી સકારાત્મક લઈને એ પ્રજાહિતની બાબતો એ અમારા ધારાસભ્યશ્રીઓ, આખા રાજ્યના ધારાસભ્યશ્રીઓ, કોઈ પણ પાર્ટીના ધારાસભ્યશ્રીઓ એનામાં આવકારીએ છીએ કે આ પ્રકારની કંઈ બાબતો ધ્યાને મૂકીને એનું દુરસ્તીકરણ પ્રજાના હિતમાં થાય એના માટેની બાબતમાં સરકાર તત્પરને તૈયાર છે. સતત ચર્ચા અને વાત કોઈપણ ધારાસભ્યશ્રી આવે મુખ્યમંત્રી ખૂબ સરળતાથી મળે છે અને એમની વિષયો લઈને જ્યારે પણ આવે છે ત્યારે મુખ્યમંત્રી નિકાલ પણ કરે છે. આના પણ બધા જ નિકાલો જે કંઈ છે પ્રજાહિતના કાર્યો જે લઈને આવે છે ત્યારે અમારા ધારાસભ્યોના નિકાલ પણ કરવાની સરકારની ફરજ પણ છે. થેન્ક યુ.